જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની. ધોરણ જો મીસા જાય મીરાની તોરલની વાટીઓ નાખવા. વીર પણ ભાગે ત્યાં રોગો તો રોકાવે ફૂઈને ઘેરતી બથડી ભરે નાખે દેવાય. ના એ લાગે ની જો બીન નાખે આવી ત્યાં જો બીન ભાગે આવી નાખે. આ લે આ પડ્યો હાથો. હા હા નાખે દઈએ મીરાની. હાલ એ હાલ તો વીર જાય નાખવા ટાણે મીરાની તોરલની. તોરલ તો બેહે ગઈ. એ વાગણી બે ખાહે. મીસા કેની ગઈ? મીસા કેની ગઈ? આય મીસા મગટો લઈને જાય. એ મીસા મગટો નાખવા જા. જોઈ જતી હરખી વઈ જાજો. અવડો ઘુમરો ફરીને આવી મીસા. હે સડા હે ને જાય જાય માં દીકાન સડાવા. આંબો જા નાખે. તોરલ નાખવા જાવું. તોરલ ની હા નાખે દે. હા નાખી દીધું મીસા અહીં પણ તોરલ ને નાખી દીધું. વીર વગર હમણાં એકલી થઈ ગઈ તોરલ. વીર ગયો ને અત્યારે રોકાવા તોરલ પાસે કોઈ બહુ આવતું નતું. યાદ જો કઈ ને આ મારી પાસે કઈ નથી બોલતી હજુ. એટલે હું આવા કોઈને લે લ્યો તું ઓળખે હતી. હાલો તો જરાક બકાલા ઘુમર મારે આવીએ. કેવું કોઈ ગુણ કામ કઈ ને એ બધું જોઈ લઈએ. હા હા બસ તું આવ્યો હતી નો ભેડકી ને. હા પાણી વાળું હોય જો. મારે બકાલું તો વાંધો નથી આવ્યો. બેરી ખૂન માં બકાલું હોય એમાં. હા આ રહ્યું બકાલું દીકવા ને દેખાતું હાર. ચાર પારું બકાલું અસલ નું થઈ ગયું પણ આમાં નેદવાની જાગ જરૂર હે. હા જા બધું રૂપારું અસલ નું થઈ ગયું. કારેલી રૂપારું કે કઈ અસલ ની એમાં હે. આકોરના ક્યારામાં હે ભીંડા ને ગવાર ને મરચી. પણ આમાં ખડ એટલું હે. માંડવી હે. અરે ચામાં માંડવી પણ છે ને ખડોઈ હે. માંડવી આપડી હે ના ઉગી આમાં. જા મરસી પણ અસલ ની થઈ ગઈ. અડણ લાવે ગઈ આવી હે રૂપારી છોડવા. હેવાણી નેદવાની જરૂર છે પણ જાક નવેરા થાય ને. હમણાં આવું કામ કે વિવાહ ઉતાર 6-7 દી થી વિવાહ જ કરતા. તે કામ નો થેગો આગો આજે બધું કામ કરી પાછ થોડુંક રાંધવાનું હોય રાંધી ને કપડા ની બધું ધોવાનું હોય કે આગો થયો ઘણો કામ નો. એવું બધું કામ કરે લે તો પછી વાર નેદવાનું વારું આવી છે થોડાક દી પછી. હમણાં તો નહીં આવે છે. જમા કૃષ્ણ ઉપર ચડે ગો આકોર થી આકો ને આઈનો થી એનો જાય હટાણે તા વાંધો ને ખાઈ પી લીધું હટાણે એની. એ થોડું થોડું ખાતા આવડે ગુહેણી કે ખવડાવવું નથી પડતું એની. એ તઈ ડુંડું કેવાય. જો બાજરાનું ડુંડું. કાલે બેહુ ગાતા ને ખેતર ત્યાંથી લેતા આવ્યા. એ
ઈ કે ઘુમાઈ બેન શીકું તો ખાય, બહુ જ ખાય. કાયમ બગીચામાંથી શીકું હવાઈ લેવીએ તે નાખીએ કૃષ્ણાને, તે ખાય આખો દીમાં. ઈ આ ડુંડોમાં કામ કરે, ખાય કે ન ખાય બાજરાનું. ખાઈ તા ફરી જો આ છે ખાધો તો ખરી થોડોક. શ્વાસ તમારી હાલો હાલો એને બેહવા દે. રમેશાન વીર બે નારિયેળ પીએ. નારિયેળ ઉતારવા વાળા આવ્યા એ બે એક નારિયેળ લેવા ને હવે પીએ. મીસા તો જો કેવું હે મીસા? મીઠું હે? મારે જે હા હા ચક્યું આ કિચન માં મીઠું હે ને. મીસા જો પીયાતી ચાઈ નારિયેળ ઉતારે લગભગ તો ઉતરેગા આ ખાઈ. હાલો તો નારિયેળ ગણે લઈએ કેટલાક થાય. હાલો તો નારિયેળ ગણે તો ભાગે એવા રિક્ષા ભરાઈને વહી ગઈ ને જો વીર ને મીસા બે પાછા એક નારિયેળ લેવાનું વરે પીએ. મીસાની ઘડીક ગ્લાસમાં નાખવું, ઘડીક નારિયેળમાં નાખવું. વીર કપડામાં દાગા થાય ને પાણીનો તો પાછા જાહેર નારિયેળના પાણીના દાગા. મામ આલે ઈમાં નાખીને પીવું. ઈ ભાઈ નું હે આપા વીરા પાણી હો ઢોરે ને કેન્સલ પીતા આવડે એને નહીં પીતા આવડે દે માથી પીલે ભાઈ આપે. જે બે બીન ભાઈ નારિયેળ પીએ ને 10:30 જેવું થઈ ગયું. અત્યારે કોઈ ઘેર હે નહીં. ભીખુ ગામમાં ગા, મારા બાપુ ગામમાં ગા, મારા ફોઈ અમારા કટમે કાતા ઓફ થગાતી ત્યાં બેહવા ગા. દેવ અમે ઈન મીન ને ત્રણ જણા ઘેર હે. મીસા વીર ને હું શાક રોટલા કરી લઈએ ટાણા હોય. મીસા રમે તા ચાલો તો શાક રોટલા કરના. હા હા 3 તીગડા કામ બીગડા. વીર ની વાત હાસી. ચા પાર્સલ આવ્યું આખી ડેરા લેવા ગઈ હતી ભાઈ દેગા. એમાં કામ આવી ગયું હોય ભીખું કઈ ખબર નથી મળી ને એટાણ હે નહીં. એટાણ તો એને રેવા દઈએ. ભીખું આવી છે ત્યારે ખોલીએ કે આમાં કામ છે. કામ હોય 11:30 જેવું થયું ગયું. રોટલા શાક થઈ ગયા તો તા ભીખું એ ગામમાંથી ભાગે એવા જે રોટલા હું ઘડતી જતા. મીસાની પછી ભૂખ લાગી હતી તે મામ કરતી હતી. ગરમા ગરમ કે ખાવા બેહે જાય હતી કે મીસા એ ખાઈ લઈએ ને આજ વીરનું ફેવરેટ શાક બનાવ્યું ડુંગળી બટેટાનું ગરમા ગરમ શાક. એ આજ ફૂઈને ઘેરથી આવ્યો ને મીસા આજ ભાઈ ભેગે જ ખાવા બેઠી કે શાક ખાવ ધકતું તો એટલે ડીશમાં ઠારે ને સુરેન દીધું ને એમાં નાખ્યું દહીં શાક ને સુરેન બે બીન ભાઈ ખાય. હાલો હવે અમે ભીખું સુરવાનું ચાલુ કરી દીધું. ડુંગળી બટાટાનું શાક હોય ને એટલે એમાં સુરેન ખાવાની મજા આવે એકદમ ની. ચાલો બપોરા કરી લઈએ. ઠંડી ઠંડી શાક દહીં રોટલા શાક ખાઈ લઈએ. આમ બપોરા કરી લીધા. મીસા જાય દેવા તો પપ્પા ની દે. હા ઈ મૂકી દે પછી ચડાઈ દે ગોઠવવા. અરે પપ્પાને દે તારા પપ્પાને તો કામ હે ખોલો તો એને કે કામ હોય તો ખબર નહીં પડે. ખબર પડે મને ખબર હે કામ હે. તમને ખબર હશે ને. મને ખબર હે આને કોઈને ખબર નથી. ખોલીએ જઈ નીકળે આનો તો પેકિંગ કે મિસાઈ ખોલવા રાખે. હા હે પોપટનું ખાવાનું કૃષ્ણાનું ખાવાનું છે right? હા એમાં એવું નહીં કરું તો એને કપડા કેવું લાગે મને બીવું નિયર જો ના એટલે આયવો હતો એવું લાગ કપડા થી હોય. હા તો પાર્સલ માં તો પેરોટ આ નીકળ્યું. ખાવાનું કૃષ્ણાનું
કૃષ્ણનું હાલો તો એનું પિંજરું સાફ કરવાનું હોય તો અમુક કરી લઈએ ને આજ ઘડીક બરાબર કાઢીએ એને. તો કૃષ્ણની બરાબર કાઢે ભેખું. તો જો એવું કૃષ્ણની બરાબર કાઢે ભેખું એની બાર હમણાં જ કેટલા દીથિયા કાઢ્યો ને બરાબર. જો એ કે મીસા એ કે એ નીકળે કો બરાબર. એ એ ઉડ્યો આટતા કૃષ્ણ એ ગો પર આટતા આટતા હાવ ખુલ્લો થયો ખુલ્લો. હાલ જો મારા ફોઈને મારા બાપુ બધા જાય આતિયાણે ભેની ફોઈને ગઈ કે ભેની ફોઈને ભાવના જાય હરિદ્વાર કેટાણે જાય મિસાઈ જાય ભેગી વીરતા કાલે પછી આજે સડે ગો. હા તો આ બધા જાય ભેખું અહીં ડરીશ કે હાલો એવું કામી સડે જઈએ. હા હપ્તા કોણ ભરીએ કઈ. હાલો તો મારી માનતા ગા ત્યાણે મિસાઈ ગઈ ભેગી એવા કામ કરી લઈએ. રાંધવાનું થોડુંક સેવડો બનાવો હતી પેલા પૌવા તરેલા મકાઈના પૌવા હે એ તરા અટાણે તા પછી ચોખાના પૌવા તરી. હાલો સેવડો થઈ ગયો ત્યાર રાણી મિક્સ કરી લઈએ કમ્પ્લીટ. હાલો આ થઈ ગયો આમાં કરી લઈએ મિક્સ. ઠીક એક ઠામમાં હરખો મિક્સ ન થાય એટલે બે ઠામમાં કરવો પડે. આ સાલીનો તે બોલ્યો એ ડબરો આઘણી ભરેલી હું માર ફોઈને ભાગે એવા અત્યાણેથી મિસા ને વીર ને ચોઈ જાંબુ લેવા અત્યાણેથી આ મરસા લેવા ને જાંબુ લેવા તે મરસા તરવા રોટલા ઘડાઈ ગયા ખીચડી થઈ ગઈ ને મરસા તરેલી એટલે વ્યારા કરવા બેસી જઈએ. મિસુડિયા રમે